પટ્ટો પહેરવાનો બાકી હોય તો એવા અધિકારીઓ મેલે કે ભાઈ આ ચિત્રોડા ગામ એ આખું કોંગ્રેસનું છે, તો આમાં ભાજપનો દેવ માનવા વાળો અધિકારી હોય એને મેલો. એટલે એ અધિકારી આપણો એજન્ટ ના આવ્યો હોય એ પહેલા ટેસ્ટ કરવા માટે 100 વોટ નાખી દે, અને 100 વોટનો ટેસ્ટ થાય એટલે પછી બીજું કોઈ મતદાન કરવા આવ્યું હોય તો એનું 101 થી કરીને ચાલુ થાય. એથી ડિલેટ મારવાનું હોય, ડિલેટ મારતા નથી. અને આપણા એજન્ટો હાજર સમયસર નથી રહેતા, એટલે એક બૂથ ઉપર 50 વોટ ખોટા કરે તો 2000 બૂથ છે 1 લાખ વોટ ખોટા થઈ જાય. હવે 1 લાખ વોટ ખોટા થાય તો આપણે સીધો 2 લાખનો ખાડો પડે. એટલે 2 લાખે આપણે જીતતા હોય ત્યાં સુધી તો જીતાય જ નહીં. મારી વાત સાચી કે ખોટી? એટલે આટલો જ તમે આ 1 મહિનો પ્રચાર કરો, આટલો કામ બગાડીને મીટિંગમાં હાજર રહો, ખર્ચા કરો, પણ આપણો એજન્ટ એ 5:30 વાગે ના થાય અને ઓલો ઘડીકમાં ફટફટ ફટફટ ફટ બટન દબાવે પરા, તો પછી એમાં ઓલા શિવાભાઈ સાહેબ કે શિવાભાઈ હમણાં કીધું હતું ને કે રાજધાની પાડીને હોજાનો પાડો, અને પછી આપણે હુઈ ગયા હોય 5:30 વાગ્યા સુધી અને ઓલા દાગતો હોય અધિકારી એનો જ હોય પોતે જ. એટલે આ પ્રમાણે થતું હોય છે. એમાં થોડા જ્યાં પણ એજન્ટો તમારી તાલુકા પંચાયતના રાખવાના હોય ત્યાં 5:30 વાગે બૂથ ઉપર એજન્ટો જતા રહે એવા એજન્ટો રાખજો. ભલે 10 વાગ્યા પછી બીજાને બેહાડે, પણ 2 વાગ્યા પછી બીજાને બેહાડે એમાં વાંધો નહીં, પણ વહેલો 1નો પહેલા ધડાકે તો એ જ્યારે ટેસ્ટ કરવાનો હોય એ ટાઈમે આપણો માણસ હાજર હોય પછી ટેસ્ટ થાય. આવું આપ સૌ કરું. ગુલાબભાઈ કે ઠાકરસિંહભાઈ ઉપર કેસ કરે, જિગ્નેશ મેવાણીભાઈ ઉપર કેસ કરે, પ્રધાન ઠાકોર ઉપર કેસ કરે, અમીરા માસલ ઉપર કેસ કરે. અને હવે હમણાં બે કીધું કે કદાચ અમારા બે ઉપર કેસ કરશે, ભલે કે અમારે જેલમાં લઈ જાય શિવબાન તઈને એમ કીધું કે જેલ તો કે મર્દો માટે હોય અને કદાચ બેન માટે જેલમાં જવાનું થાય તો લોકો તમે બધી ચૂંટણી સંભાળી લીધું. આવી ભલામણ પણ આપણા આગેવાનોએ બધી કરી. તમામ પ્રકારના કારસ્તાન કરશે, એ કારસ્તાન સામે ટકી રહેજો. મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી, અને ચૂંટણીના દાડે હાઈવાય મેલશે મારા, એને ખબર પડે ને કે હવે 100% ગામ છે એટલે 10-15 5-10 દાદાના ગામમાં ગોતી અને કે હવે એને પાવો બરોબરનું, એટલે આખા ગામમાં વાતાવરણ આવું ઊભું કરે તો આ પાછું ગામમાં કેડો માણસ કંટાળ તો વોટ કરવા ના જાય. અરે 2017માં હિટલર નામનું દારૂ લાવ્યું હતું આ ઠાકરસિંહભાઈ ને એમણે બધે પકડ્યું, જગદાભાઈ આપણે ઢીમા માર્કેટમાંથી, અને દારૂ એવું લાવ્યું કે જે પીએ ને એ 24 કલાક બેઠો અહીંયા મેં બેહી રહે હુઈ જાય તો હુઈ જાય. એટલે મેં કીધું એટલે ભાઈ આ કોંગ્રેસ વાળાને ચમ હાલે? એટલે પદે સાહેબ ખબર પડી મફાભાઈ કે આર્યા 20,000 ને દારૂ પાવા પડું, ઈરાઈ પીને વોટિંગ કરવા ના થાય એ ફાયદો જ છે ને. કેમ 24 કલાક તો અહીંયા તો હાલી જ કહેવાનો નતો. એટલે આ બધું હજી આવવાનું છે, અને આવવાનું છે એટલા માટે બધા સાવધાન રહેજો. ચક નાના મોટા 5-25 ભાઈ આવું કરતા હોય તો એમને કહેજો કે તારે જે મોજ કરવી હોય એ 7 તારીખે 7 વાગ્યા પછી કરજે, એના પહેલા મહેરબાની કરીને ના કરજે. ને વધારે એવું હોય ને તો બધા હું મામેરાની માતર ખવડાવવા આવીશ ને એના હાથે જે તારે બેન તરીકે ભાઈ તરીકે જે મીઠાઈ ખાઈને મોઢું મેઠું કરાવવું હોય કરાવજે. હું એમ ના કહી કે ભાઈ તમે આવું કઈ લાવશો એવું, પણ મામેરાની માતર લાવીશ એમ 100% એમ. અને 15મી તારીખે ફોર્મ ભરાવા માટે આવજો. આ કોઈ દિવસે સાહેબ મહિલાઓને મીટિંગમાં નહીં જોઈ હોય, અને આજ તો આજે રબારી સમાજની બહેનો સમર્થનમાં આવીને આજે આટલા ઢોરા ધોવાનું ટાણું થઈ ગયું છે કે દીવ ભેંસામાં ઢોરા હામો છે તો એ કાંઠા થઈને બેઠા છે. એ લાગણી છે, પ્રેમ છે, એટલા માટે કરે. લાગે તમારે ભાઈ આવવું હોય તો પિયર મળવા જવું હોય ને તો 4 વાગ્યા પહેલા આવતી હોય ધોળે એમ ઢોરા હાટું કરીને. અને આ લાગણી છે ત્યારે હું એમને અભિનંદન આપું છું. વિનંતી કરું કે 15મી તારીખે ફોર્મ ભરાવા જવાનું હોય, અને આજ સવારથી કરીને એવો દાડો ગુલાબભાઈ ઉગ્યો છે, પેપડુંથી મીટિંગ ચાલુ કરી. બાબુપુરીએ આપણા જે મહંત છે એમણે એક આમ તો શું સાધુ સંતાન આપણે પૈસા આલવા પડે, પગે મેળવું પડે, કારણ કે ના બાપુ કે ના
આજ તો મારે તમને કે સાંટલો કરવાનો છે, મામેરું ભરવાનું છે. 31,000 રૂપિયા બાપુએ સવારના આલ્યા અને અહીંયાથી કરી મોટા કાપરા હોય, નાના કાપરા હોય, બલોદાન હોય, બધાય ગામોએ આમ તો સાહેબ કહેતા હતા હું નસીબદાર છું. નસીબદાર એટલા માટે કે ચૂંટણી આવે એટલે તો આમ તો આગેવાન તો એમ થાય કે હેડો હવે મહિનો પૂરો થશે એમ. એના બદલે આ ચૂંટણી તો અલગ. હામાં આગેવાનો મંડપ બાંધે, સ્ટેજની વ્યવસ્થા કરે, ચા પાણીની વ્યવસ્થા કરે, સ્વાગત માટે ને બધું લાવે, માઇકની વ્યવસ્થા કરે અને ઉપરથી આ ગામથી બીજા ગામ જાય ને એટલા ડીઝલના પૈસા બેનું હાલે, કોઈ 50 રૂપિયા હાલે, કોઈ 10 હાલે, કોઈ 20 હાલે. એટલે આ ઓલે કુંવાસી આપણે પરંપરા આપણી છે કે બેન દીકરી પિયરમાં મળવા આવે ને બધા હેડે હેડાને 10-20 રૂપિયા ભાડું હાલતા. એટલે એટાણે ભાડાના સાધનમાં જવાનું હતું એટલે એટલા. પણ અત્યારે હવે ગાડી દે તો આ ગામથી ઓલે ગામ જાય એટલા પૈસા ને આજ તો બાપુએ સવારથી કરીને 1,00,000-1.5 લાખ રૂપિયા બધે ગામે હાલ્યા. એટલે 10,000 હવે કોઈ ને હાલે તો ડીઝલ હેડું થાય એમ.